હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા બ્લોગ વિડીયોમાં. હોરમાં ઢોરાવનું બધું કામ પતાવીને આપણે આવી ગયા હતા દુકાને. અને દુકાને એવું છે કે સ્ટાર્ટર રિપેરિંગમાં જોઈ શકો છો કોન્ટેક બળી ગયા છે. અને આ જે કોન્ટેક બિહારનો 10 નંબર હોય એને તવડો પડ્યો છે, એ એક બદલવાનું છે. તો એ આપણે કરી દીધું છે રિપ્લેસ. એમાં નવી કોન્ટેક કિટ સેટ કરી દી અને બ્લોકને ખાલી કોન્ટેક જ બદલવાના છે. બ્લોક સારો છે તો સ્ટાર્ટર છે તો આગળ થોડી વારમાં ફિટ કરી દઈ. તો બન્યા રહીજો વ્લોગમાં. તો મિત્રો કરી દીધું છે સ્ટાર્ટર કમ્પ્લીટ. અને ઓલું ઓટો સ્વિચને કાંઈ શેડ આપવાના નથી, તો એ છતાંય લેવા આવે તે પૂછી જોઉં છું. જો નાખવાનો થાય તો નવો નાખી દઈશું. એમ્પિયર કાંટો એક એડ કર્યો અને કોન્ટેક કિટ અને જે આ 10 નંબર આવે નીચેનો કોન્ટેક્ટર ઈવડો તો સ્ટાર્ટર થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આપણી એર ગેસની બોટલ છે આવડિયા, એને લઈને જવાનું છે ઘરે. તો જવા દઈ. તો મિત્રો દુકાનેથી આવી ગયા હતા ઘરે આવી જમી કરવી લીધું અને અડધી પોણી કલાકનો આરામ કરી લીધો. અને અત્યારે બધા ઢોરાઓને પાઈને નીણ કરી દીધી છે, તો બધા એની રીતે નીણ ખાશે. અને આપણે હવે જવા દઈએ દુકાને. તો મિત્રો બપોર પછી દુકાને ગયો હતો પણ કાંઈ કામ હતું નહીં, એટલે કાંઈ વ્લોગ શૂટ કર્યો નહીં. બાકી દાદાની ઓલું સ્ટાર્ટર એક લેવા આવવાના હતા, એ કાંઈ આવ્યા નહોતા. અને આવી ગયો ઘરે આવીને બધું કામ તો ડન થઈ ગયું હતું. દોવાનું એવું વાળું પાણી કરી લીધા છે અને કરી દીધી છે બધાને હુકલની નીર. તો બસ હવે સુઈ જઈએ. સવારે વહેલા ઉઠીને રાબેતા મુજબ બધું રૂટીન ડન કરી દઈશું. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. સવારનું ઢોરાવનું બધું કામ પૂરું કરી અને આવી ગયો તો દુકાને. થોડુંક મોડું થઈ ગયું હતું તો ફોન આવ્યો તો સ્ટાર્ટર લેવા દાદાની આવ્યા હતા. સ્ટાર્ટર આપી દીધું છે કમ્પ્લીટ, ચાલુ કરીને ચેક કરીને. તો હવે બીજું કાંઈ કામ રહેતું નથી. જો કાંઈ કામ આવે તો બતાવીશ. બની રહેજો વ્લોગમાં અંત સુધી. મિત્રો પછી બપોર દુકાને થઈ ગયો તો ઘરે. અને ઘરે આવીને ઢોરાને એક નીણ કરીને જમી કાઢવીને આરામ કરી લીધો. બપોર પછી ઢોરા ધરવા ઘરે રહેવાનું હતું. તો અત્યારે વાગ્યા છે 5. બધાને પાઈ લીધા હતા અને બબે નીણ ખવડી દીધી છે કમ્પ્લીટ. આગળ થોડી વારમાં ખાંડ ટાણું થાય અને પહેલાં આપી દઈશું દોયા પહેલાં. અને આને દોતી વખતે મૂકી છે તો એક નીણ આવે છે ખાય પછી દોઈનું બધું કામ ડન કરી દઈશું. બાકી બધુડી જુઓ તમે. એ ઉતાવળી થાય છે પણ એને ધરવી દીધી છે. હુકલ નીણ ખાવા માંડી છે હમાય. તો ગઈ દોવાઈને બધું ડન થઈ ગયું અને વાળું પાણી કરી લીધું અને બધાને કહી દીધી છે હુકલની નીણ. પાડોડી હેઠળ નાખ્યું છે કોરું થોડુંક. અને 2-3 દિવસથી ઠંડી ધીમે ધીમે વધતી જાય છે, તો કાંઈ વાંધો નહીં. આપણે જે આ સાઈડો બધી ખુલ્લી છે એ એક નવો કાગળ લાવી અને પટ્ટા કરી કાલ બધું એવું લાગે તો કવર કરી દઈશું. અને આજે ખુલ્લી સાઈડ મોટી એને બુંગણ બાંધી દઈશું, અથવા એક જૂના કાગળ પડ્યા છે એમાંથી કટકા હારા નીકળે એવા કાઢીને બાંધી દઈશું. અને બસ હવે બીજું તો કાંઈ કામ રહેતું નથી. ઓગા પડ્યો તો બધો ઓગા નાખી દીધો. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે ત્રીજો દિવસ સેમ વ્લોગનો. સવારમાં બધું રેગ્યુલર રૂટીન ડન થઈ ગયું છે. દોવાઈને બધું કમ્પ્લીટ. અને અત્યારે પાણી એવું છે, પાણી ભરાઈ જાય એટલે બધાને પાઈ લઈ. ઉકલની નીણ કરી એટલે નીણ કરી દઈ. અને પછી આપણે જવા દઈશું દુકાને. કાગળ લાવવાનો છે એટલે તો ઢોરને પાઈ નીરીને જવા દઈશું દુકાને. બપોર આવી તે કાગળને એક લેતા આવશું. મિત્રો
ઘરે બધું ઢોરાવનું કામ પતાવીને ગયા હતા દુકાને. એક મોટર આવી હતી, પંપ સેટિંગ કરવાનું હતું. મોટર હતી સ્ટર્લિંગ કંપનીની અને લુબીનો પંપ હતો. તો મોટરનું કનેક્શન પીસ કાઢી અને સીધો પંપ લાગી ગયો, કારણ કે પંપનું હેઠળનું જે કોડી આવે મોટી હતી લાંબી, અને અત્યારે આવી ગયો તો વાડીએ. ટોપરા ખોળની ગોંડ લાવવાની હતી, એ લાવીને ઘરે મૂકી દીધી અને આવ્યો તો આંટો મારવા વાડીએ. તો રસકામાં પાણીની જરૂર છે. બાકી આપણા ડ્રેગન ફ્રૂટની ગ્રોથ હમણાંથી ઊભી રહી ગઈ છે, તો માંથી આપણે કટ મારવાની છે. એટલે જે કાંઈ સાઈડમાં કાંટા રહ્યા ત્યાંથી નવું પ્રૂનિંગ ચાલુ થઈ જાય, તો એ કરી દઈ. મેં નીણ તો સવારમાં મારા પપ્પા આવ્યા હતા એટલે વાઢ લીધી, કાંઈ ઉપાધિ છે નહીં. અને નેપિયર ખાસ તો એક જોવાનું હતું કે ઉગ્યું કે નહીં, તો હજી તો કંઈ બતાવતું નથી. આગળ તમને દેખાડું. પહેલાં આને જરી જરી કટમાં જ દઈએ આપણે, પહેલાં આ સાઈડમાં. અને હું થોડુંક ડેમેજ પાર્ટ છે એટલે વધારે મારશું, કટકો કરી લઈ. જોઈ શકો છો આ રીતે. હવે અહીં સાઈડમાંથી ગમે એક કાંટેથી નવું ફૂટશે, એવી જ રીતે આને કટ મારવાની છે. એને તો ઓલરેડી અહીંથી બર્ડ છે એટલે વાંધો નહીં આવે. જો એ બર્ડ છે એનાથી ફૂટશે, અને આગળ એક છે એટલે એની બહુ કટ મારવાની જરૂર નથી, એક આને મારી દઈ. મિત્રો જોઈ શકો છો આ છે આપણો નેપિયરનો કેરો, પણ હજી ક્યાંયથી ફૂટેલું કંઈ દેખાતું નથી. અને પાણી પાયું એટલે દાંડિયું જોઈ શકો છો આવી રીતે ઊંચી થઈ છે. તો હવે કદાચ મૂળિયા મૂક્યા હોય ને કંઈકથી ફૂટશે થોડાક દિવસમાં, તો બતાવીશ. બન્યા રહીજો વ્લોગમાં. પછી બપોર પછી આવી ગયો તો દુકાને, અને એક સ્ટાર્ટર હતું તો એને રિલે નાખવાનું તો નાખી દીધું છે, કાલ લેવા આવશે. તો અત્યારે બીજું કાંઈ કામ રહેતું નથી, તો જવા દઈએ આપણે ઘરે. ઘરે જઈને જોઈ કામમાં શું બાકી છે, જે કાંઈ કામ હશે એ બધું પતાવશું. આવી ગયો તો દુકાનેથી ઘરે, અને આવીને દોઈને બધું ડન થઈ ગયું હતું. વાળું પાણી કરી લીધું અને કરી દીધી છે ઢોરાને બધાને હુકલની નીણ. અને બસ હવે વ્લોગને પૂરો કરીશું. સતત આ વ્લોગ નથી જો દિવસ કરવો પડ્યો, કારણ કે ક્લિપો થોડીક ઓછી શૂટ થઈ હતી એટલે. તો વ્લોગને પૂરો કરીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને નેક્સ્ટ વિડીયોમાં એટલે તે કાલેથી આપણે પાડી હાટું જે કાફ પ્લાન લાયા છીએ એ એને દૂધમાં ચાલુ કરવાનું છે આપણી બોટલનો ઉપયોગ કરી. તો ધીમે ધીમે એની ગ્રોથ ઉપર ધ્યાન દઈશું. બાકી બસ હવે તો મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.